નમસ્કાર વિદ્યાર્થી મિત્રો। તો આજે આપણે બીએસસી સેમ 5નું મિક્સર જોઈશું। તો આજના મિક્સરમાં આપણને લિક્વિડ મિક્સર આપેલું છે। તો પહેલાં તો આપણે આ મિક્સરની અંદર એની ટાઈપ શોધીશું। તો લિક્વિડ મિક્સરમાં સેમી સોલિડ અથવા તો લિક્વિડ આ રીતના મિક્સર આપણને આપેલા હશે। તો સૌપ્રથમ આપણે મિક્સરની ટાઈપ જોઈ લઈએ। તો એના માટે આ મિક્સરને એક વોચ ગ્લાસની અંદર લઈશું। તો આપણે વોચ ગ્લાસની અંદર લઈ રહ્યા છીએ મિક્સરને। ત્યારબાદ આ મિક્સરને આપણે ફૂંક મારીશું। તો મિત્રો આપણે ફૂંક મારીશું ત્યારે લો મેલ્ટિંગવાળો કમ્પાઉન્ડ છે એ દૂર થઈ જશે અને આપણને જો સોલિડ અંદર આપ્યો છે તો વોચ ગ્લાસની દિવાલ ઉપર સોલિડ કમ્પાઉન્ડ ચોટેલો દેખાય છે। તો આજના આપણા મિક્સરની ટાઈપ થઈ સેમી સોલિડ મિક્સર। જો મિત્રો આની જગ્યાએ લિક્વિડ હશે તો આવો સોલિડ કમ્પાઉન્ડ આપણને દેખાશે નહીં। તો હવે આપણે આ મિક્સરને સેપરેટ કઈ રીતે કરીશું? તો એના માટે ડિસ્ટિલેશન પદ્ધતિથી આપણે એને અલગ કરીશું। તો ડિસ્ટિલેશન મૂકવા માટે આપણે એની જરૂરિયાત જોઈ લઈએ પહેલાં તો એના માટે એક આરબીએફ જોઈશે આપણને। તો આ આપણો આરબીએફ એને રાઉન્ડ બોટમ ફ્લાસ્ક તરીકે ઓળખીશું। ત્યારબાદ કન્ડેન્સર, ત્યારબાદ ટી આકારની પાઇપ હશે અને એક બીજી થર્મોમીટર ટ્યુબ, આને આપણે થર્મોમીટર ટ્યુબ તરીકે ઓળખીશું। તો મિત્રો આપણે ડિસ્ટિલેશન સેટ માટેની એસેમ્બલી ગોઠવી દઈએ। તો સૌ પ્રથમ એક સેન્ડ બાટ લઈશું, એને 3π સ્ટેન્ડ પર મૂકી દઈશું। ત્યારબાદ એક આરબીએફ લઈશું, એને સેન્ડ બાદ પર મૂકી દઈશું। મિત્રો મૂકતા પહેલાં એક કામ કરી દેવું, અંદર એક પોર્સલિનનો નાનો ટુકડો નાખી દેવો। તો આપણે અંદર નાખેલું જ છે। ત્યારબાદ એને સ્ટેન્ડ પર એટલે કે સેન્ડ બાદ પર મૂકી અને સ્ટેન્ડ સાથે ફિટ કરી દઈશું। તો આપણે હવે ફિટ કરી દઈએ। તો મિત્રો આ પ્રકારે ફિટ કરવું। ત્યારબાદ ટી આકારની નળી મૂકી દઈશું એના ઉપર। તો આ રીતે મૂકી દેવાની। ત્યારબાદ કન્ડેન્સર, તો કન્ડેન્સર મિત્રો આ રીતે ગોઠવવું। તો એની સાથે આપણે બે પાઇપો જોડેલી છે। તો બે પાઇપો આપણે સિંક, આપણે જે પાણીનો નળ હોય એ રીતે સરળતા પ્રમાણે એ રીતે મૂકવી। તો પહેલાં તો આપણે આ રીતે સેટ કરી લઈએ। તો આપણે ટી આકારની નળીમાં કન્ડેન્સરને સેટ કરી દીધું। તો આ રીતે કન્ડેન્સર સેટ કર્યા બાદ ઉપર એક થર્મોમીટર ટ્યુબ મૂકી દઈશું, એની અંદર થોડુંક પેરાફિન લઈ લઈશું। તો મિત્રો આ રીતે આપણી સંપૂર્ણ એસેમ્બલી સેટ કરી દેવી। ત્યારબાદ આપણે રાઉન્ડ બોટમ ફ્લાસ્ક એટલે કે આરબીએફમાં આપણું મિક્સર લઈ લઈશું। તો અંદર આપણે મિક્સર એડ કરી દઈએ। તો જ્યારે મિક્સર લઈએ ત્યારે બરાબર અંદર જે આપણને મિક્સર આપ્યું હોય બરાબર હલાવી દેવું। ત્યારબાદ મિક્સર લેવું જેથી આપણને બંને કમ્પાઉન્ડ એક સરખી માત્રામાં મળે।
ત્યારબાદ ફરીથી આપણે સેટ કરી દઈશું. મિત્રો આપણે જ્યારે એડ કરતા હોઈએ ત્યારે પહેલાં મિક્સર લઈ લેવું, ત્યારબાદ જ આ એસેમ્બલી ગોઠવવી. હવે આપણે ફરીથી સેટ કરી દીધું. ત્યારબાદ આપણે પાણી કઈ રીતે ચાલુ કરવું તો આ રીતે જોઈ લઈએ. તો નીચે જે પાઇપ આપેલી છે ત્યાંથી પાણી ચાલુ કરીશું અને ઉપરની પાઇપથી દૂર થાય એ રીતે પાણી આપણે સેટ કરીશું. તો આપણે જોઈ રહ્યા છીએ અંદર, તો આ રીતે આપણે પાણી અંદર જવા દઈશું. તો આ રીતે પાણી ભરાઈ રહ્યું છે સંપૂર્ણ. હવે આપણે આ પાણી દૂર નીચેથી નીકળવા લાગ્યું. હવે આપણે નીચેથી બર્નર સ્ટાર્ટ કરી દઈશું અને ઉપર એક થર્મોમીટર મૂકી દઈએ. તો આ રીતે એક થર્મોમીટર મૂકી દઈશું, જેથી આપણને ખબર પડે કે કેટલા ટેમ્પરેચરે આપણું કમ્પાઉન્ડ ડિસ્ટિલ આઉટ થઈને બહાર મળે છે. ત્યારબાદ નીચેથી હવે બર્નર સ્ટાર્ટ કરી દઈએ આપણે. તો મિત્રો આ રીતે આપણે સંપૂર્ણ એસેમ્બલી સેટ કરી એકવાર ફરીથી જોઈ લઈએ. તો જો મિત્રો આપણું લિક્વિડ જ્યારે બહાર આવશે તો નીચે એક બીકર મૂકી રાખવું આ રીતે. હવે આપણે સ્ટેન્ડ બાય આને મૂકી રાખીશું. તો મિત્રો જ્યારે આપણે ફ્લેમ સ્ટાર્ટ કરીએ તો ફ્લેમ જ્યારથી સ્ટાર્ટ કરી ત્યારથી એની જ ફ્લેમ રાખીશું, ફ્લેમ બદલવી નહીં. જો ફ્લેમ બદલાશે તો અમુક ફેર શું થાય કે બે કમ્પાઉન્ડ ભેગા પણ આપણને આગળ મળી જશે. તો હવે આપણે એને ગરમ થવા દઈએ. પહેલો કમ્પાઉન્ડ બહાર આવશે એટલે આપણે એનું ટેમ્પરેચર જોઈ લઈશું. તો મિત્રો આપણે ટેમ્પરેચર જ્યારે જોવાનું થાય ત્યારે થર્મોમીટર ઉપાડવાની જરૂર નથી, અંદરથી જ દેખાશે આપણને. જો ના દેખાય તો સહેજ ઉપર કરી લેવું અને જોઈ લેવું. તો અત્યારે હાલ 33થી 35ની વચ્ચે ટેમ્પરેચર આપણું દેખાઈ રહ્યું છે. તો આપણે આ મિક્સરને ગરમ થવા દઈએ. આપણો પહેલો કમ્પાઉન્ડ આવશે એ લો મેલ્ટિંગવાળો છે, એટલે કે 50થી 60 ડિગ્રી વચ્ચેનો આપણો કમ્પાઉન્ડ છે. તો મિત્રો આપણો આ બંને કમ્પાઉન્ડ સેપરેટ થઈ જાય ત્યારબાદ આપણે એની ટાઈપ શોધીશું. એટલે કે આપણે સેપરેટ તો કરી લીધા, પણ જે સેપરેટ કરેલા કમ્પાઉન્ડ છે એની પણ ટાઈપ શોધવી પડશે. તો એની ટાઈપ શોધીશું, ત્યારબાદ એના ફંક્શનલ ગ્રુપની ટેસ્ટ કરીશું અને કન્ફર્મેટિવ ટેસ્ટ કરીશું.
તો મિત્રો જ્યારે આપણો જે લો મેલ્ટિંગવાળો પહેલો કમ્પાઉન્ડ બહાર આવશે એટલે આપણે શું કરીશું, જ્યારથી કમ્પાઉન્ડ બહાર આવવાનું શરૂ થાય એટલે પહેલાં 2-5 ml જેવું કમ્પાઉન્ડ હોય ને એ આપણે દૂર કરી લઈશું, એટલે કે દૂર કરી દઈશું. એમાં થોડીક ઇમ્પ્યુરિટી હોઈ શકે, પરંતુ જ્યારે કન્ટિન્યુઅસ એકસાથના ડ્રોપ એક સરખા ડ્રોપ ચાલુ થશે ત્યારે આપણે એ કમ્પાઉન્ડને ફાઇનલ ગણીશું અને એ ટેમ્પરેચર એકદમ સ્ટેબલ થઈ જશે. તો હવે જોઈશું આપણો પહેલો કમ્પાઉન્ડ ડિસ્ટિલ આઉટ થશે એટલે તો મિત્રો આપણે ફરી એકવાર ટેમ્પરેચર ચેક કરી લઈએ. તો મિત્રો આપણો પહેલો કમ્પાઉન્ડ આવવા લાગ્યો છે. તો જોઈ શકાય છે અહીંયા ડ્રોપ સ્ટાર્ટ થઈ ગયા છે. એનો મતલબ કે આપણો પહેલો કમ્પાઉન્ડ આવશે. તો પહેલાં 5 ml જેવું આપણે દૂર કરી લઈશું અને એનું ટેમ્પરેચર જોઈ લઈએ. તો આપણે ટેમ્પરેચર જોઈ લઈએ. તો મિત્રો 58 ડિગ્રી ટેમ્પરેચર આવી રહ્યું છે. તો મિત્રો 58 ડિગ્રી હાલ થોડી વાર માટે સ્ટેબલ રહેશે અને આપણો કમ્પાઉન્ડ નીકળતો રહેશે. તો આપણે આ 5 ml જેવો કમ્પાઉન્ડ હોય એને થોડુંક દૂર કરી લઈએ. તો મિત્રો અહીંયા જોઈ શકાય છે કે આપણો હવે કમ્પાઉન્ડ સ્ટાર્ટ થઈ ગયો છે. કન્ટિન્યુઅસ ડ્રોપ પડી રહ્યા છે. તો મિત્રો આપણો એક કમ્પાઉન્ડ સંપૂર્ણ બહાર નીકળી જાય ત્યાં સુધી આપણે એને ગરમ કરી દઈશું.
તો મિત્રો આપણને ખબર કઈ રીતે પડે કે આપણો એક કમ્પાઉન્ડ સંપૂર્ણ આવી ગયો? તો અહીંયા જે ડ્રોપ પડતા એ આપણને દેખાઈ રહ્યા છે. અહીંયા જે આપણે ડ્રોપ પડી રહ્યા છે એ સંપૂર્ણ એક ટાઈમ એવો આવશે કે આ ડ્રોપ પડતા બંધ થઈ જશે. ત્યારબાદ થોડુંક ટેમ્પરેચર વધશે અને બીજો કમ્પાઉન્ડ શરૂ થશે. તો મિત્રો અહીંયા આપણો બીજો કમ્પાઉન્ડ સોલિડ હોવાથી આપણે બીજો કમ્પાઉન્ડ બહાર આવે ત્યાં સુધી રાહ નહીં જોઈએ. તો શું કરીશું કે એક કમ્પાઉન્ડ નીકળતો બંધ થાય એટલે આપણે બર્નર બંધ કરી દઈશું અને આ જે આરપીએફની અંદર રહેલું સોલ્યુશન એ આપણે એક બીકરમાં કાઢી લઈશું એટલે ઓટોમેટિક એ કમ્પાઉન્ડ સોલિડ થઈ જશે. તો આપણે જોઈએ. તો મિત્રો અહીંયા આપણું ટેમ્પરેચર 58 ડિગ્રી એટલે કે 58 ડિગ્રી સ્ટેબલ જ છે. તો 58 ડિગ્રી જેટલું જે કમ્પાઉન્ડનું ટેમ્પરેચર હોય તે કમ્પાઉન્ડ અંદર ડિસ્ટિલ આઉટ થઈને આપણને બહાર મળી રહ્યો છે. તો મિત્રો BSc સેમ 5ના સિલેબસની અંદર મોટાભાગના જે લો મેલ્ટિંગવાળા કમ્પાઉન્ડ છે એ મોટાભાગે ન્યુટ્રલ કમ્પાઉન્ડ જ છે. તો આપણે વોટર એને સોલ્વિડિટી ટેસ્ટ કરીશું અને ન્યુટ્રલ કમ્પાઉન્ડ જ છે મોટાભાગના. ત્યારબાદ સોલિડ કમ્પાઉન્ડ જે આવશે એની આપણે ટાઈપ નક્કી કરીશું અને લિક્વિડ કમ્પાઉન્ડની પણ ટાઈપ નક્કી કરીશું. તો મિત્રો આપણા કમ્પાઉન્ડ લિક્વિડ કમ્પાઉન્ડનું હવે ડ્રોપ થોડાક ધીમા પડી ગયા છે. તો મિત્રો હવે થોડીક વારમાં આ ડ્રોપ્સ હવે પડતા બંધ થઈ જશે. તો એને થોડું ગરમ થવા દઈએ વધુ પડતું. તો મિત્રો આપણો એક કમ્પાઉન્ડ સંપૂર્ણ બહાર આવી ગયો છે. હવે બર્નર નીચેથી બંધ કરી દઈશું. તો બર્નર આપણે બંધ કરી લીધું. હવે આ મિક્સર ઠંડુ પડશે એટલે ઓટોમેટિકલી સોલિડ કમ્પાઉન્ડ આપણને મળી જશે. તો આરબીએફની અંદર આપણે જોઈ રહ્યા છીએ તો સોલિડ કમ્પાઉન્ડ આપણને પાછો મળી ગયો. તો મિત્રો આપણા બંને કમ્પાઉન્ડ સેપરેટ થઈ ગયા. હવે આ ડિસ્ટિલેશન સેટ હટાવી લઈશું અને એની ફંક્શનલ ગ્રુપની ટેસ્ટ કરીશું. તો મિત્રો આપણે બંને કમ્પાઉન્ડને સેપરેટ કરી લીધા. તો જે આરપીએફમાં હતો એને આપણે ગરમ કરીને લિક્વિડ ફોર્મમાં લાવી પાછું એક બીકરમાં નાખ્યો એટલે સોલિડ થઈ ગયો. તો જે લિક્વિડ ફોર્મમાં દેખાય એ આપણો એક કમ્પાઉન્ડ અને સોલિડ દેખાય બીજો કમ્પાઉન્ડ. હવે આપણે આ કમ્પાઉન્ડનો ફંક્શનલ ગ્રુપ એની ટાઈપ અને કન્ફર્મેટિવ ટેસ્ટ કરીશું. તો મિત્રો આપણે સોલિડ કમ્પાઉન્ડની ટેસ્ટ કરીશું. એની ટાઈપ શોધીશું. તો એને પહેલાં તો ડિસ્ટિલ વોટરમાં સોલ્યુબલ કરીએ.
તો ડ્રાય ટેસ્ટ ટ્યુબની અંદર આપણો સોલિડ કમ્પાઉન્ડ લીધો, એની અંદર ડિસ્ટિલ વોટર એડ કર્યું, બરાબર શેક કરીશું. તો કમ્પાઉન્ડ સોલ્યુબલ થતો નથી, એટલે કે કમ્પાઉન્ડ વોટર ઇનસોલ્યુબલ છે. હવે આગળ કમ્પાઉન્ડની અંદર સેચ્યુરેટેડ NaCO3 એડ કરીએ. તો એક ફરીથી આપણે ડ્રાય ટેસ્ટ ટ્યુબની અંદર કમ્પાઉન્ડ લઈ લઈએ. ત્યારબાદ તેમાં સેચ્યુરેટેડ NaCO3 એડ કરીએ. તો CO2ના ઉભરા દેખાતા નથી અને કમ્પાઉન્ડ પણ સોલ્યુબલ થતું નથી. તો વોટર ઇનસોલ્યુબલ એસિડ કમ્પાઉન્ડ હશે નહીં. તો એને આપણે દૂર કરી દઈશું. બીજી ફરીથી ડ્રાય ટેસ્ટ ટ્યુબ લઈ લઈશું. એની અંદર 20% NaOH એડ કરીએ. બરાબર શેક કરીશું. તો પણ આપણો સોલિડ કમ્પાઉન્ડ 20% NaOHમાં સોલ્યુબલ થતો નથી, એટલે કે વોટર ઇનસોલ્યુબલ ફિનોલ પણ એબ્સન્ટ. ત્યારબાદ 50% HCl એડ કરીશું. બરાબર શેક કરીએ. તો મિત્રો 50% HClમાં પણ સોલ્યુબલ થતું નથી આપણો કમ્પાઉન્ડ. તો આ કમ્પાઉન્ડ આપણો વોટર ઇનસોલ્યુબલ ન્યુટ્રલ કમ્પાઉન્ડ છે. તો હવે આપણે આ ન્યુટ્રલ કમ્પાઉન્ડની કન્ફર્મેટિવ ટેસ્ટ કરી જોઈએ. તો આપણો આપેલો કમ્પાઉન્ડ કલરલેસ છે, એટલે એની સંભાવનાઓ જોઈ લઈએ. તો એસિટેનિલાઇટ, બેન્ઝામાઇડ, નેપ્થેલિન, એન્થ્રેસિન, આટલા કમ્પાઉન્ડમાંથી ગમે તે કમ્પાઉન્ડ આપણને આપેલો છે અહીંયા. તો આપણે પહેલાં તો મિત્રો આપણે સેચ્યુરેટેડ અનસેચ્યુરેટેડ ટેસ્ટ કરીશું. તો એના માટે કમ્પાઉન્ડને ડ્રાય ટેસ્ટ ટ્યુબમાં લઈ લઈશું. એની અંદર ડિસ્ટિલ વોટર એડ કરીશું. તો આપણે પહેલાંથી કરી દીધેલું જ છે. ત્યારબાદ થોડુંક ગરમ કરીશું, જેથી આપણો ન્યુટ્રલ કમ્પાઉન્ડ સોલ્યુબલ થાય. તો ગરમ કરીશું એટલે આપણો થોડોક ઘણો કમ્પાઉન્ડ સોલ્યુબલ થશે. તેથી આપણને ખબર પડે કે સેચ્યુરેટેડ કે અનસેચ્યુરેટેડ કમ્પાઉન્ડ છે. તો આપણે ગરમ કરી રહ્યા છીએ હાલ. તો એના માટે આપણે ગરમ કરીને મૂકી દઈશું. ત્યારબાદ એક ટેસ્ટ ટ્યુબમાં BR2 વોટર લઈએ અને આપણું જે ગરમ કરેલું સોલ્યુશન છે એ BR2 વોટરમાં એડ કરીશું. તો BR2 વોટરનો કલર દૂર થતો નથી, એટલે કે કમ્પાઉન્ડ સેચ્યુરેટેડ છે. ત્યારબાદ લેસાઇન ટેસ્ટ કરીશું. મિત્રો લેસાઇન ટેસ્ટ કરીશું ત્યારે આપણને ખબર પડશે, જો નાઇટ્રોજન પ્રેઝન્ટ હશે અંદર, તો આપણે નાઇટ્રોજનવાળા બે કમ્પાઉન્ડની કન્ફર્મેટિવ ટેસ્ટ કરીશું. જો નાઇટ્રોજન એબસન્ટ હોય તો નાઇટ્રોજન ના હોય તેવા બે કમ્પાઉન્ડની ટેસ્ટ કરીશું, એટલે આપણને સરળતાથી કમ્પાઉન્ડ મળી રહે. તો એના માટે આપણે સોડિયમના ટુકડા લઈ લઈશું અને ફ્યુઝન ટ્યુબ, જે અગાઉ આપણે જોયેલું જ છે આ ટેસ્ટ. તો એના માટે સોડિયમના ટુકડાને બરાબર ડ્રાય કરીશું ફિલ્ટર પેપર પર લઈને. તો આપણે ડ્રાય કરેલા સોડિયમના ટુકડાને ફ્યુઝન ટ્યુબની અંદર લઈશું. બીજી એક ફ્યુઝન ટ્યુબ લઈશું, એની અંદર પણ સોડિયમનો ટુકડો 2 થી 3 ફ્યુઝન ટ્યુબ લઈ લઈશું આપણે. તો આપણે લઈ લીધી. હવે મિત્રો આ બંને ફ્યુઝન ટ્યુબને ગરમ કરીશું. તો હવે મિત્રો આપણે સોડિયમના ટુકડાને ગરમ કરીશું, એ ટુકડો મેલ્ટ ના થાય ત્યાં સુધી.
ત્યારબાદ અંદર આપણું ન્યુટ્રલ કમ્પાઉન્ડ લઈ લઈશું. તો મિત્રો આપણે ફ્યુઝન ટ્યુબમાં હવે ન્યુટ્રલ કમ્પાઉન્ડ ભરી લઈએ. તો મિત્રો આ રીતે આપણે કમ્પાઉન્ડને ભરી લઈશું અંદર ફ્યુઝન ટ્યુબની અંદર. ત્યારબાદ આ બંને ફ્યુઝન ટ્યુબને આપણે લાલ ચોળ થઈ જાય ત્યાં સુધી ગરમ કરીશું અને સાઈડમાં ડિસ્ટિલ વોટર ભરીને એક બાસપાટકી મૂકી દઈશું. તો આપણે ડિસ્ટિલ વોટર ભરીને એક બાસપાટકી લઈ લીધી. ત્યારબાદ આપણે બંને ફ્યુઝન ટ્યુબ હવે ગરમ કરીએ. લાલ ચોળ ગરમ થાય ત્યાં સુધી આપણે એને ગરમ કરી રાખીશું. તો મિત્રો આ રીતે સંપૂર્ણ લાલ ચોળ થાય ત્યાં સુધી આપણે એને ગરમ કરી રાખીશું. અને આ રીતે બાસવાટકીની અંદર ફોડી દઈશું. એ જ રીતે બીજી એક ફ્યુઝન ટ્યુબ લઈ લઈશું. હવે મિત્રો આ બાસવાટકીને બર્નર પર ગરમ કરવા મૂકી દઈશું. અંદર ફ્યુઝન ટ્યુબ ફૂટી ના હોય તો આ રીતે ફોડી દેવી. હવે મિત્રો અહીં ગરમ કરવા મૂકી દઈએ બર્નર ઉપર. અંદરનું સોલ્યુશન ઉકળે ના ત્યાં સુધી એને ગરમ કરી દઈશું. તો મિત્રો આ ગરમ થાય ત્યાં સુધી આપણે FeSO4 બનાવી રાખીએ. તો આપણે FeSO4નો સોલિડ પાવડર લઈ લીધો. એમાં ડિસ્ટિલ વોટર એડ કરીને આપણે ફ્રેશલી પ્રિપેર્ડ FeSO4 બનાવી દીધું.
તો હવે મિત્રો આપણે આબાસ વાટકીમાં ગરમ કરેલું સોલ્યુશન હવે ફિલ્ટર કરી લઈશું. તો મિત્રો હવે એને ફિલ્ટર કરી લઈએ આપણે. તો નીચે જે ટેસ્ટ ટ્યુબમાં આવે છે એ આપણું લેસાઇન સોલ્યુશન કહેવાશે. તો મિત્રો આપણે લેસાઇન સોલ્યુશન લઈ હવે એની અંદર રહેલા નાઇટ્રોજન, સલ્ફર અને હેલોજનની ટેસ્ટ કરીશું. તો ન્યુટ્રલ કમ્પાઉન્ડની અંદર BSC-CM5માં આપણને નાઇટ્રોજન અને હેલોજન ધરાવતા તત્વો એટલે કે કમ્પાઉન્ડ આપવામાં આવે છે. તો હેલોજન ધરાવતા કમ્પાઉન્ડ હશે તો એ લિક્વિડ હશે, પરંતુ નાઇટ્રોજન ધરાવતા કમ્પાઉન્ડ હશે તો એ સોલિડ હશે. તો આપણે પહેલાં નાઇટ્રોજનની ટેસ્ટ કરીએ. તો એક ડ્રાય ટેસ્ટ ટ્યુબની અંદર લેસાઇન સોલ્યુશન લીધું આપણે. એની અંદર ફ્રેશલી પ્રિપેર્ડ FeSO4નું સોલ્યુશન એડ કરીશું. ત્યારબાદ તેમાં તેને ગરમ કરીશું. ગરમ કર્યા બાદ આ સોલ્યુશનને આપણે ઠંડુ પાડવા મૂકીશું. તો આપણે એ સોલ્યુશનને ઠંડુ પાડવા મૂક્યું. તો મિત્રો આપણું સોલ્યુશન હવે ઠંડુ પડી ગયું છે. ત્યારબાદ એની અંદર આપણે FeCl3 એડ કરીશું. ત્યારબાદ આ સોલ્યુશનની અંદર આપણે ડાયલ્યુટ HCl એડ કરીશું. તો HCl એડ કરીશું એટલે આપણને ગ્રીન કલરનું સોલ્યુશન મળશે. ગ્રીન કલરનું સોલ્યુશન મળે તો નાઇટ્રોજન કમ્પાઉન્ડ પ્રેઝન્ટ કહેવાશે અંદર આપણો. તો મિત્રો આપણે નાઇટ્રોજન ધરાવતા બે કમ્પાઉન્ડની આપણે કન્ફર્મેટિવ ટેસ્ટ કરી જોઈએ. તો એક છે આપણો એસિટેનિલાઇડ અને બીજો બેન્ઝામાઇડ. તો પહેલાં આપણે બેન્ઝામાઇડની કન્ફર્મેટિવ ટેસ્ટ કરીએ. ડ્રાય ટેસ્ટ ટ્યુબની અંદર આપણો કમ્પાઉન્ડ લઈ લઈએ. ત્યારબાદ તેમાં NaOH લઈ લઈએ. તો કમ્પાઉન્ડની અંદર આપણે NaOH લઈ લીધો. હવે મિત્રો આને ગરમ કરીશું આપણે. જો બેન્ઝામાઇડ હશે તો અંદરથી NH3ની ફ્યુમ્સ નીકળશે. તો આપણને ખબર કઈ રીતે પડે કે NH3ની ફ્યુમ્સ નીકળે છે? તો આપણે લાલ લિટમસ પલાળીને ટેસ્ટ ટ્યુબ ઉપર રાખીશું. જો એ બ્લુ થઈ જશે તો બેન્ઝામાઇડ હશે, અને બ્લુ નહીં થાય તો એસિટેનિલાઇડ હશે. તો આપણે જોઈએ. તો આપણે બ્લુ લિટમસ તૈયાર કરી દીધું છે. હવે આપણો કમ્પાઉન્ડ અને NaOHના મિક્સરને ગરમ કરીએ. જો અંદર NH3 હશે તો એની ફ્યુમ્સ નીકળશે અને આપણા રેડ લિટમસ પેપરને બ્લુ બનાવશે. ફ્યુમ્સ આવી રહી છે બહાર. તો આપણે જોઈ શકીએ છીએ કે રેડ લિટમસ હતું એ બ્લુ થઈ ગયું. એનો મતલબ કે આપણને આપેલો કમ્પાઉન્ડ બેન્ઝામાઇડ છે. તો આપણો એક કમ્પાઉન્ડ જે સોલિડ કમ્પાઉન્ડ હતો એ કન્ફર્મ થઈ ગયું કે આપણને બેન્ઝામાઇડ આપેલું છે. તો હવે આપણે જે લિક્વિડ કમ્પાઉન્ડ હતો એની કન્ફર્મેટિવ ટેસ્ટ કરીએ. તો આપણે જે લિક્વિડ કમ્પાઉન્ડ લીધો તો એનું મેલ્ટિંગ પોઈન્ટ, તો મિત્રો આપણને પેલા લિક્વિડ કમ્પાઉન્ડનું બોઇલિંગ પોઈન્ટ હતું 56 થી 58ની વચ્ચે. તો આપણે 56 થી 58 વચ્ચેના કમ્પાઉન્ડ જોઈએ તો મિથેનોલ, મિથાઇલ એસિટેટ, એસિટોન,
અને ક્લોરોફોર્મ આટલા કમ્પાઉન્ડ એના નજીકના ટેમ્પરેચરવાળા હતા. તો આપણે એના અંદરથી પહેલાં તો કીટોનિક ગ્રુપની ટેસ્ટ કરી જોઈએ. તો કીટોનિક ગ્રુપની ટેસ્ટ કરવા માટે સોડિયમ નાઇટ્રોક્લોસાઇડ લઈશું. તો એક ડ્રાય ટેસ્ટ ટ્યુબની અંદર સોડિયમ નાઇટ્રોક્લોસાઇડ લઈ લઈએ. એની અંદર ડિસ્ટિલ વોટર એડ કરીશું. ત્યારબાદ જે આપણો લિક્વિડ કમ્પાઉન્ડ છે એને એક ડ્રાય ટેસ્ટ ટ્યુબમાં લઈશું. ત્યારબાદ સોડિયમ નાઇટ્રોક્લોસાઇડનું સોલ્યુશન આપણા જે લિક્વિડ કમ્પાઉન્ડ છે એની અંદર એડ કરીશું. ત્યારબાદ તેમાં NaOH એડ કરીએ. તો આપણને જે રેડ કલર મળે છે એ સૂચવે છે કે અંદર કીટોનિક ગ્રુપ પ્રેઝન્ટ છે. તો મિત્રો હવે આપણે કીટોનિક ગ્રુપ ધરાવતા કમ્પાઉન્ડની કન્ફર્મેટિવ ટેસ્ટ કરીએ. તો આપણને લિક્વિડ હોય અને કીટોનિક ગ્રુપ હોય તો એવા બે જ કમ્પાઉન્ડ છે, એસિટોન અને એસિટોફિનોન. પરંતુ એસિટોનનું બોઇલિંગ પોઈન્ટ 56 ડિગ્રી છે, જ્યારે એસિટોફિનોનનું 202 ડિગ્રી છે. તો આપણે એસિટોનની કન્ફર્મેટિવ ટેસ્ટ કરીએ. તો મિત્રો આપણે ડ્રાય ટેસ્ટ ટ્યુબની અંદર આપણો કમ્પાઉન્ડ લઈશું લિક્વિડ. ત્યારબાદ તેમાં મેટાડાઇનાઇટ્રોબેન્ઝીન એડ કરીશું. ત્યારબાદ તેમાં NaOHનું સોલ્યુશન એડ કરીશું. NaOH એડ કરીશું તો આપણને વાયોલેટ કલરનું સોલ્યુશન મળશે. તો મિત્રો એ એસિટોનની હાજરી સૂચવે છે, એટલે આપણને આપેલો લિક્વિડ કમ્પાઉન્ડ છે એ એસિટોન છે. તો આજના આપણા મિક્સરના બંને કમ્પાઉન્ડ, એક એસિટોન અને બીજો બેન્ઝામાઇડ,